સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। અંબાલાલ પટેલની ભૂક્કા કાઢે એવી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડી શકે છે। 7 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદ લાવી શકે છે। 2 થી 30 ઓગસ્ટ વચ્ચે રાજ્યના કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। ભારત અમેરિકા પાસેથી શસ્ત્રો અને વિમાનો ખરીદશે નહીં। ટેરિફ વિવાદ વચ્ચે ભારતે હાલમાં અમેરિકા પાસેથી નવા શસ્ત્રો અને વિમાનોની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે। ન્યૂઝ એજન્સી રોયટર્સે 2 અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે સંરક્ષણ સોદા હેઠળ P-8I પોસાઇડન વિમાનો, સ્ટ્રાઇકર કોમ્બેટ વ્હીકલ અને એન્ટ્રી મિસાઇલ ટેન્ક ખરીદવાની યોજના હતી। આ સોદા માટે રક્ષામંત્રી રાજનાથસિંહ વોશિંગ્ટન જવાના હતા, તે કેન્સલ કર્યું છે। આ સોદો 31,500 કરોડનો હોવાનું કહેવાય છે। NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત। ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગુરુવારે મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી। આ બેઠકમાં બંને દેશો વચ્ચે સુરક્ષા, આર્થિક અને ઉર્જા સહયોગ સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। રશિયન સરકારી મીડિયા સ્પુતનિક દ્વારા જારી કરાયેલા વિડીયોમાં ડોભાલે ભારત-રશિયાના સંબંધોને ખૂબ જ ખાસ ગણાવ્યા અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો। રાહુલ બાબા બંધારણ લઈને ફરો નહીં, એકવાર વાંચી લો। બિહારના સીતામઢીમાં ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે બંધારણ ભારતમાં જન્મેલા ન હોય તેવા કોઈ પણ વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર આપતું નથી। તેમણે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે તેઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે ઘૂસણખોરો તેમની વોટ બેંક છે। શાહે પૂછ્યું કે શું ઘૂસણખોરોને મતદાર યાદીમાંથી દૂર કરવા જોઈએ કે નહીં। રાહુલ ગાંધીની માનસિકતા અર્બન નક્સલ જેવી છે। મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓની માનસિકતા અર્બન નક્સલ જેવી છે। ચૂંટણી પંચ અંગે જાહેર નિવેદન આપવું તેમની માનસિક બીમારી દર્શાવે છે। તેઓ પહેલાથી સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને સેનાનું અપમાન કરી ચૂક્યા છે, હવે ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। યાદવે જણાવ્યું કે આવી ટિપ્પણીઓ માટે રાહુલ ગાંધીને માફી માંગવી જોઈએ। વરસાદનું જોર ઘટ્યું, આગામી દિવસોમાં હળવો વરસાદની શક્યતા। રાજ્યમાં હાલમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે। માછીમારો માટે કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી। અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે। જનતાને અનાવશ્યક મુસાફરી ટાળવા અને જરૂરી તકેદારીઓ રાખવા અપીલ કરાઈ છે। ટ્રમ્પની ધમકીથી 100 થી વધુ દેશો ડર્યા, પણ ભારત ના ઝૂક્યું। ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરતા 100 થી વધુ દેશોએ અમેરિકા સાથે વેપાર કરાર કર્યા છે। જો કે ભારત સહિત ફક્ત 5 દેશોએ આ શરતો માનવાનો ઇનકાર કર્યો હતો। પરિણામે ભારતીય માલ પર 25% ટેરિફ લાદવામાં આવ્યો છે। આ ટેરિફના વિરોધ પાછળનું મુખ્ય કારણ અમેરિકાની ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રમાં પ્રવેશવાની માંગણી છે, જેનાથી ખેડૂતો અને નાના ઉદ્યોગોના હિતોને નુકસાન થઈ શકે તેમ છે। ટેરિફ વોર વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન। અમેરિકાએ ભારત પર ટેરિફમાં 25%નો વધારો કર્યો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી છે કે ભારત ખેડૂતોના હિતોમાં ક્યારેય સમાધાન નહીં કરે। MS સ્વામીનાથન શતાબ્દી સંમેલનમાં તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા પ્રયાસશીલ છે। સોયાબીન, સરસવ અને મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે અને ભારત ખેડૂતોના હિતો માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે। 12 જિલ્લામાં લંપી વાયરસના 462 કેસ। ગુજરાતના જિલ્લામાં લંપી વાયરસના 462 કેસ સામે આવ્યા છે। રાજ્યના 172 ગામમાં ગૌવંશમાં ફેલાતા લંપી રોગથી બચવા માટે પશુપાલન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। અત્યાર સુધી 426 પશુઓ સ્વસ્થ થયા છે અને 28 પશુઓની સારવાર ચાલુ છે। રાજ્યમાં 23 લાખથી વધુ પશુઓને રસી આપવામાં આવી છે। જો ક્યાંય લંપી રોગના લક્ષણો દેખાય તો પશુપાલકોએ ટોલ ફ્રી નંબર 1962 પર અથવા નજીકના પશુ દવાખાનામાં જાણ કરવા માટે કહેવાયું છે।
પુતિન આ મહિને ભારતની મુલાકાતે આવશે. અમેરિકા અને ભારત વચ્ચેના ટેરિફ વિવાદ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત લઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિન ઓગસ્ટ મહિનાના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર 50% ટેરિફ લાદ્યો છે. તેમાંથી 25% ટેરિફ આજથી અમલમાં આવી ગયો છે, જ્યારે વધારાનો 25% ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવશે. ગેનીબેન ઠાકોરે ગડકરીને લખ્યો પત્ર. બનાસકાંઠાના ખેડૂતોને યોગ્ય જમીન વળતર ન મળવાના મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો છે. થરાદ અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટે થયેલી જમીન સંપાદનમાં ન્યાયસંગત વળતર ન મળતા ખેડૂતોમાં નારાજગી છે. ગેનીબેન ઠાકોરે ખેડૂત વેદનાને કેન્દ્ર સુધી પહોંચાડી છે અને બજાર ભાવ મુજબ વળતર મળે તેવી માંગણી કરી છે. ગેનીબેનનું આ પગલું ખેડૂતો માટે આશાનું એક કિરણ બન્યું છે. સુરત ડુપ્લિકેટ બનાવટમાં માસ્ટર નીકળ્યું. ઘણા સમયથી સુરતમાંથી ડુપ્લિકેટ પ્રોડક્ટ્સનો રાફડો ફાટ્યો છે અને તે પ્રોડક્ટ્સનો પર્દાફાશ થયો છે, જેમાં ડુપ્લિકેટ શેમ્પૂ, સોપારી, તમાકુ જેવી અને વસ્તુઓ બનાવતા લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. હવે સુરતમાં નકલી ઓઇલનું કારખાનું ઝડપાયું હોવાના સમાચાર છે. છેલ્લા 1 વર્ષથી ધમધમતું કારખાનું સુરત ઝોન 1 એલસીબીની ટીમે ઝડપ્યું છે. સાથે 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ટ્રમ્પ ભારતને ધમકી આપી શકે નહીં. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું છે કે જો અમેરિકા ભારતીય ઉત્પાદનો પર 50% ડ્યુટી લાદે છે તો ભારતે પણ અમેરિકન ઉત્પાદનો પર એ જ ટેરિફ લાદવો જોઈએ. અમેરિકા આપણને ધમકી આપીને કંઈ કરી શકે નહીં. અત્યારે આપણે અમેરિકન ઉત્પાદનો પર સરેરાશ 17% ટેરિફ લાદીએ છીએ તો આપણે ત્યાં કેમ અટવાઈ ગયા છીએ? આપણે પણ 50% ટેરિફ લાદવો જોઈએ. જો અમેરિકા ભારત સાથે સંબંધ ઈચ્છતું નથી તો ભારતને પણ અમેરિકાની જરૂર નથી. રાહુલ ગાંધી પોતાની નબળી માનસિકતા બતાવી રહ્યા છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર હોય કે અમેરિકાનો મુદ્દો, રાહુલ ગાંધી પોતાના ટ્વીટ દ્વારા પોતાની નબળી માનસિકતા બતાવી રહ્યા છે. આજે અમેરિકા દેશના 140 કરોડ લોકો પર ટેરિફ લાદી રહ્યું છે. વડાપ્રધાન મોદી અને દેશના હાથ મજબૂત કરવા જોઈએ જેથી દુનિયાને ખબર પડે કે ભારત એક અને એક છે. વિભાગની લેટેસ્ટ આગાહી. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવે ફરી એકવાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેનાથી ગરમીથી કંટાળેલા લોકોને રાહત મળી શકે છે. 9 અને 10 ઓગસ્ટના રોજ કચ્છના સુટાસવાયા વિસ્તારો અને રાજ્યના અન્ય 32 જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 8 કે 9 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રક્ષાબંધન 8 ઓગસ્ટે ઉજવાશે કે 9 ઓગસ્ટે તે અંગે મૂંઝવણ છે. હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમા 8 ઓગસ્ટે બપોરે 2:15 વાગ્યે શરૂ થશે અને 9 ઓગસ્ટે બપોરે 1:30 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિના આધારે રક્ષાબંધન 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે. શુભ સમય સવારે 5:45 થી બપોરે 1:30 વાગ્યે છે. ભદ્રા 9 ઓગસ્ટે સવારે 2 વાગ્યે સમાપ્ત થશે, તેથી રાખડી બાંધવા માટે આ સમય શુભ છે. હવે ગુજરાતમાં પણ ભગવદ ગીતાના પાઠ ભણાવાશે. ગુજરાત બોર્ડે ધોરણ 9 થી 12 ના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપમાં ફેરફાર કર્યા છે. આ વિષયોના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ ગીતાના 2 પાઠ ઉમેરાયા છે, જેના આધારે હવે પ્રથમ અને દ્વિતીય સત્ર અને બોર્ડ પરીક્ષામાં ગીતાના પાઠમાંથી પ્રશ્નો પૂછાશે. પાઠ્યપુસ્તક મંડળે અનુવાદ સાથે નવા પુસ્તકો અને પૂરક પુસ્તક તૈયાર કરી સ્કૂલોને મોકલ્યા છે. 2025-26 થી નવા અભ્યાસક્રમનો અમલ થશે. ટ્રમ્પે ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે પહેલાથી જ 25% ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદતા ભારત પર આ ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. હવે ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો છે. કમલ હાસનનું સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન. અભિનેતા અને નેતા કમલ હાસને સનાતન ધર્મ વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓથી વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું હતું કે શિક્ષણ એકમાત્ર એવું હથિયાર છે જે તાનાશાહી અને સનાતન ધર્મની બેડીઓ તોડી શકે છે. આ નિવેદન બાદ ભાજપ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. તમિલનાડુ ભાજપે લોકોને કમલ હાસનની ફિલ્મોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. કમલ હાસને નીટ પરીક્ષા પર પણ પ્રહારો કર્યા હતા.